નમસ્કાર મિત્રો, જય માતાજી। જેવું વેકેશન પડે ચાલો ગીરમાં। અને સાચું છે, ગીર એટલે ધરતી પરનું બીજું સ્વર્ગ છે। પણ જો તમે ગીરમાં આવતા હોય તો ગીરની થોડીક માહિતી વિશે પણ જાણી લો। સાસણ ગીરની અંદર સિંહ સદન આવેલું છે, ત્યાંથી તમને સિંહ દર્શન માટે સફારી કરાવવામાં આવે છે અને અહીં જ સિંહ દર્શન માટે જીપ પણ અવેલેબલ છે, જેના દ્વારા તમે સફારી કરી શકો છો। સાસણ ગીરથી 7 કિલોમીટરના અંતરે દેવળિયા પાર્ક આવેલું છે, ત્યાં આપણે સિંહ દર્શન માટે જઈ શકીએ છીએ। અહીંયા સિંહ દર્શન માટે જીપ અને દેવળિયા પાર્કની ખુદની બસ પણ અવેલેબલ છે, જે બસ દ્વારા તમે સફારી કેમ્પ કરી શકો છો। ત્યારબાદ ગીરમાં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે તમને સાસણ ગીરથી જ માહિતીઓ મળી જશે। પણ મહત્વની વાત એ છે કે સાસણ ગીરની અંદર ઘણા બધા ફાર્મ હાઉસ રોકાવા માટે આવેલા છે, જેમાં હું તમને એક બેસ્ટ ફાર્મ હાઉસ વિશે જણાવું છું, જે ફાર્મની અંદર રોકાવા માટે લક્ઝરીસ રૂમ, સુપિરિયસ રૂમ્સ, રિવરસાઇડ રૂમ્સ અને આ ફાર્મ હાઉસ જંગલોથી ઘેરાયેલું અને હિરણ નદીના કિનારા ઉપર વસેલું છે। જે ફાર્મની અંદર જમવા માટે પણ તમને શુદ્ધ કાઠિયાવાડી ભોજન પણ મળી જશે। તેમજ આ ફાર્મની અંદર કુદરતી સૌંદર્યથી ભરપૂર ફૂલવાડી પણ આવેલી છે અને એક જબરજસ્ત મેંગો મ્યુઝિયમ પણ ખુદ આ ફાર્મ હાઉસની અંદર જ બનાવેલું છે। તો મેંગો મ્યુઝિયમ વિશે પણ તમને માહિતીઓ અહીંથી મળી જશે। એક વખત તમે આ ફાર્મની મુલાકાત લેશો એટલે બીજી વખત તમે કોઈ બીજું ફાર્મ શોધશો જ નહીં। અદ્ભુત કુદરતી સૌંદર્યથી ભરપૂર આ ફાર્મ ભાલસેર ગામથી 1 કિલોમીટરના અંતરે આવેલું છે અને સાસણગીરથી 4 કિલોમીટર। આ ફાર્મનું નામ છે હોટેલ અનિલ ફાર્મ એન્ડ રિસોર્ટ। ઉપર જે દ્રશ્યો દેખાય છે એ પણ હોટલ અનિલ ફાર્મના છે અને નીચે મેં નંબર બતાવેલા છે એ હોટલ અનિલ ફાર્મના જ છે। જે કોઈ ભાઈઓને આ હોટલ વિશે માહિતીઓ જોતી હોય તે નંબર ઉપર કોલ કરી શકે છે અને ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પણ તમે આ અનિલ ફાર્મની માહિતી લઈ શકો છો, તેમજ ઓનલાઈન ત્યાંનું બુકિંગ પણ તમે કરાવી શકો છો। જો તમે ગીરની અંદર ફરવા માટે આવતા હોય, તમારા વેકેશનનો સમયગાળો ગીરમાં વિતાવવા માગતા હોય તો ચોક્કસથી અનિલ ફાર્મની મુલાકાત અવશ્ય લેજો, કારણ કે ત્યાં તમે એક વખત જશો એટલે તમે ચોક્કસથી કહેશો કે નહીં, અમારે જેવું જોતું હતું એવું જ ફાર્મ અમને મળ્યું છે। તો મિત્રો, ઉપર નંબર પણ દર્શાવેલા છે, કંઈ પણ વિગત જોતી હોય તો એ નંબર ઉપર કોલ કરજો અને ઓનલાઈન બુકિંગ પણ કરી શકો છો। જો ગીરમાં આવો તો એક વખત અનિલ ફાર્મની મુલાકાત લીધા વગર પરત જાતા નહીં। ચાલો હવે આપણે કોઈ નવા વિડીયોમાં ફરીથી મળીશું, ત્યાં સુધી બધાને જય માતાજી।